નમસ્કાર. આજના મુખ્ય સમાચાર. સાઉથ આફ્રિકાના લેનિશા ટાઉનમાં આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજરોજ વૈદ્ય માતા ગાયત્રી માની જન્મજયંતિ તથા ગાયત્રી આશ્રમ શાંતિકુંજ હરિદ્વાર ભારતના પ્રણેતા પ્રાંત સ્મરણીય પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્માજીની પુણ્યતિથિ અને વર્ષ 1926માં પ્રગટાવેલા અખંડ જ્યોતિના વર્ષ 2026માં 100 વર્ષ થયા હતા. વિશ્વ ગાયત્રી પરિવારના માતા શ્રી ભગવતી દેવી શર્માના પણ 100 વર્ષ પૂરા થતા લેનેશા ટાઉનમાં આવેલા ગાયત્રી આશ્રમ ખાતે વિશેષ 108 ગાયત્રી ચાલીસાનું પારાયણ અને હવન યજ્ઞ કરવામાં આવ્યો તથા ઉપસ્થિત દરેક ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી. જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા અલગ અલગ ટાઉનના 25 જેટલા ભજન મંડળના ગ્રુપોએ 108 ગાયત્રી ચાલીસા નિમિત્તે ભાગ લીધો. 108 ગાયત્રી ચાલીસા નિમિત્તે ગાયત્રી પરિવારના સભ્યો તથા BAPSની અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોનો પણ સાથ સહકાર નજરે જોવા મળ્યો હતો. આ પ્રસંગે ગાયત્રી આશ્રમ લેનેશિયાના સદસ્ય ડૉક્ટર ઉદયભાઈ, સુરેશભાઈ, પિન્ટુભાઈ, અંજનાબેન 108 ગાયત્રી ચાલીસા નિમિત્તે ઉપસ્થિત તમામ 25 જેટલા ભજન મંડળના ગ્રુપો તથા અન્ય ભક્તજનોનો આભાર વ્યક્ત કર્યો અને શુભેચ્છાઓ પાઠવી. જય ગુરુદેવ. અહીંયા સાઉથ આફ્રિકામાં ગાયત્રી પરિવારના આશ્રમ છે, 79 કોન્ડર એવન્યુ. આ ગાયત્રી આશ્રમમાં એવરી યર અમે ગાયત્રી ચાલીસાનો પાઠ કરીએ 108. પણ આ વર્ષ બહુ મહત્ત્વનું છે. આ વર્ષમાં જે ગાયત્રી જયંતિ વખતે અમે ગુરુજીની પણ પુણ્યતિથિ અમે ઉજવીએ છીએ કે ગુરુજી ગાયત્રી જયંતિના દિવસે પ્રાણાયામ કરેલું, મહાપ્રાણાયામ કરેલું. તેમની પુણ્યતિથિ પ્રમાણે પણ અમે ગુરુજીનું યાદમાં અમે આ 108 વખત ગાયત્રી ચાલીસાનો પાઠ કરીએ. પ્લસ આ વર્ષ અમારા માટે ગાયત્રી બધા ગાયત્રી પરિવાર જે ઓલ વર્લ્ડ ગાયત્રી પરિવાર છે તેના માટે બહુ મહત્ત્વનું છે કે માતાજીને ભગવતી દેવી શર્માજીના તેના 100 વર્ષ પૂરા થયા છે ને પ્લસ ગુરુજીએ 1926માં વસંત પંચમીના દિવસે જે અખંડ દીવો પ્રગટાવેલો કે આખા વિશ્વમાં ગાયત્રીને જન સુધી પહોંચાડવાનું કામ કરેલું, જે તે અખંડ દીવાના આજે 100 વર્ષ પૂરા થયા છે. તો એમના નિમિત્તે પણ અમે આ 108 ગાયત્રી ચાલીસાનો પાઠ ગાયત્રી પરિવારના સાઉથ આફ્રિકાના પરિવારના બધા સભ્યોના સાથ સહકારથી ને બીજા આખા દિવસમાં સવારના 5 વાગ્યાથી યજ્ઞ પ્લસ 108 વખત ચાલીસા ને 25 ગ્રુપ્સ ભજન ગ્રુપ જુદા જુદા ભજન મંડળથી અમે સંગીત દ્વારા ગાયત્રી ચાલીસાનો પાઠ કર્યો ને આ સંપૂર્ણ સારી રીતે પૂર્ણ થયો. એ બદલ હું બધા ગાયત્રી પરિવાર સાઉથ આફ્રિકાના મેમ્બરને કે જે પબ્લિકને સાથ સહકાર આપ્યો તે બદલ હું આભાર માનું છું. અને ભાઈ શ્રી, આજે વૈશ્વિક ગાયત્રી પરિવારના માતા શ્રી ભગવતી દેવી શર્માજીના 100 વર્ષ પૂર્ણ થાય છે, બરાબર ને? તો આ નિમિત્તે આખા વિશ્વમાં આવી રીતે 108 ગાયત્રી ચાલીસા ને દીપ યજ્ઞ ને બધું યજ્ઞ હોવાનું જુદા જુદા રીતે પ્રોગ્રામ કરે. કોઈ 108 ગાયત્રી ચાલીસા કરે, કોઈ સહસ્ત્ર કુંડી યજ્ઞ પણ કરે, દીપ યજ્ઞ પણ કરે ને એ રીતના બધા આખા વિશ્વમાં અત્યારે 100 વર્ષ અમે માતાજીનું અમે ઉજવીએ છીએ ને અખંડ દીવાનું ઉજવીએ છીએ. અને અત્યારે ગાયત્રી પરિવારનું હરિદ્વારની અંદર, શાંતિકુંજ હરિદ્વારની અંદર એમનું સુકાન કોણ સંભાળી રહ્યા છે અત્યારે? એમનું સુકાન જે ગુરુજી માતાજીના જે દીદી છે શૈલા દીદી ને એમના હસબન્ડ ડૉક્ટર પ્રણામ પંડ્યા, તે લોકો અત્યારે એમનું સંચાલન કરી રહ્યા છે. અને અત્યારે નવા અત્યારે યંગમાં કહેવા જાય તો ડૉક્ટર પ્રણવજીના જે સન છે ડૉક્ટર ચિન્મય પંડ્યા, તે અત્યારે અમે યુથને અગાડી વધારવા માટે કે યુથને પણ અગાડી ગાયત્રીને જન સુધી પહોંચાડે, યુથને સારો સહકાર મળે એ બાબત સાથે આપણે ડૉક્ટર ચિન્મય પંડ્યા અત્યારે સંચાલન કરી રહ્યા છે. થેન્ક યુ. Namaste, Jai Gurudev. My name is Anjana Kala from Johannesburg. Today we hosted 108 Gayatri Chalisa in celebration of the centenary 100 years celebration of Gurudev, Mataji and the Akhandi. Dr. Chinmaya Pandya, who is the head of Shantikunj, has blessed us with this function today. Also, we are very, very happy that the day went off very well. We had 24 groups participating today, lots of youth, a lot of old, young and old. We had snacks
the whole day, starting from breakfast, lunch and supper. We started the program at 4 this morning with the Gayatri Yagna, and then we started with the Chalisa. The groups were extremely very peacefully, tranquility and enjoyed the day. We also want peace and happiness for our country in South Africa. Our youth are encountering lots of depression, so we want this whole tranquility to go into South Africa's youth and everybody around here. Thank you. Jai Gurudev. સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ.